સૌરાષ્ટ્ર ગુજરાતમાં આફત આવી છે, વરસાદી આફત આવી છે. આખું ગુજરાત, આખું સૌરાષ્ટ્ર ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો છે. પાક તો ઠીક, ખેડૂત નહીં, પશુઓ માટે ચારો પણ રહેવા દીધો નથી આ કુદરતે. ત્યારે હવે મંત્રીઓ મંડ્યા છે મુલાકાતો લેવા, અસરગ્રસ્તોની મુલાકાતો લેવા, અને કોઈ ખેતર વચ્ચે ઊભી અને ફોટા પડાવે છે. પરંતુ આ ફોટા પડાવવાનો ટાઈમ નથી, ત્યાં જવાનો ટાઈમ નથી. મીડિયા બતાવે છે, મોબાઈલમાં વિડીયો જુઓ છો, સેટેલાઇટ ઉપર પણ જુઓ છો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. અને બધા ખેતરોમાં નુકસાન થયું છે. એક પણ ખેતર બાકાત નથી. તો ક્યાં સર્વે કરશો, કોને સહાય આપશો, એ શું જોવા નીકળ્યા છો? તો વહેલી તકે ખેડૂતોને સહાય જાહેર કરવી જોઈએ, નહીં કે આવા તાઇફા કરવાની જરૂર નથી. બધી જગ્યાએ વરસાદ છે અને છે, છતાં પણ આપ સર્વે કરવા નીકળો છો. અને હમણાં કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા, કૃષિમંત્રીને પત્રો લખ્યા, ફરફરિયા લખ્યા, પણ આ ફરફરિયા માટે પોતા માટે જ લખ્યા છે કે અમે હવે થોડું કામ કરીએ છીએ, નહીંતર પાછા આવતી ચૂંટણીમાં ફેંકાઈ જશું. માટે તેઓ આ બધા દેખાડા કરે છે, બાકી કાંઈ વધારે છે નહીં. માટે સરકાર વહેલી તકે આ ખેડૂતોને વધારેમાં વધારે સહાય કરો એવી વિનંતી. જય માતાજી.